આગામી દિવસોની અંદર ધોરણ 10ની 12ની બોર્ડની પરીક્ષાઓ આવે છે સાહેબ. છોકરો અત્યારથી અમુક તો ગભરાઈ ગયો છે, હું થશે કોઈ નહીં થાય. સારું લખીને આવશો પાસ થશો, મારા જેમ ગપ્પો મારશો ફેલ થશો. બહુ બોર્ડની પરીક્ષામાં ખરાબ શું થઈ શકે તમારા છોકરા વિદ્યાર્થીઓ માટે? બહુ ખરાબ તમારા માટે શું થઈ શકે? તમે ફેલ થઈ શકો, એનાથી વધારે કંઈ થઈ શકે નહીં. ખોટી ચિંતાઓ નહીં લેવાની. પરીક્ષા બાપ શું થશે, આ થશે, કઈ જીવનની છેલ્લી પરીક્ષા છે નહીં. આ શાંતિથી પેપર લખો. એવું નહીં કહેતો કોઈ તૈયારી ના કરતા, તૈયારી તમારી કરજો, તૈયારી મસ્ત કરીને જજો. અને આશા છે કે બધા વિદ્યાર્થીઓ તૈયારી કરી પણ હશે. મસ્ત જવાનું, પેપર લખવાનું, પેપર લખીને આવીને અમુક ગોડાઓની ટેપ હોય તરત સોલ્વ કરવા બેસી જાય. કેટલા પેપરમાં લોચા પડ્યા હોય તો પાછા હવે આ લોચા પડ્યાના ટેન્શનમાં બીજા દિવસનું જે પેપર આપવા જવાનું હોય એની પણ તૈયારી થાય નહીં. આખો દિવસ એ જ વિચારો આવે કે હું આ લોચો મારીને આવ્યો, ફલાણો લોચો મારીને આવ્યો. એટલે મારું માનો તો સાહેબ પેપર આપીને જેવા ઘરે આવો ને તો એ વિષય જ આખો ભૂલી જવાનો. ધારો કે હિન્દીનું પેપર આપીને આવ્યા તો એ વિષય જ આખો ભૂલી જ જવાનો. હિન્દી પત્યું, ખેલ ખતમ. ગણિતનું પેપર હોય, ગણિતનું પેપર તમે આપીને આવ્યા હોય તો પછી એમ ચલાવવાનું, ચલો ભાઈ ગણિત ગયું, શાંતિ. સોલ્વ કરવા બેસશો, જો સારું ગયું હોય તો ઠીક છે, બાકી ખરાબ અને પેપર છે સાહેબ, 1-2 ભૂલો તો થાય જ. 80 માર્કનું 100 માર્કનું પેપર હોય એમાં 1-2 ભૂલો તો થાય જ, આપણને ખબર જ છે. અને એ ભૂલો આપણનાથી ના થઈ હોય ને એ ભૂલ થતી હોય ને તો આપણને મનમાં પછી આખો દિવસ જ વિચાર પર કરે. એના કરતાં બહુ પેલું શું દીપમાં નહીં પડવાનું. પેપર આપ્યા, સારું ગયું તો સારું, ખરાબ ગયું તો ખરાબ. આપવાનું, ઘરે આવવાનું, ચિંતા કર્યા વગર જવાનું. અને પેપર આપવા જાઓ એટલે હું તમને ખાસ વાત કહું, બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આ ખાસ વાત કે પેપર આપવા જાઓ ને એટલે સીધા ના નહીં કરવાનું. ઘરમાં મમ્મી પપ્પા હોય પેલા પગે લાગવાનું, માતાજીના દર્શન કરવાના, ભગવાન તમને જે માનતા હોય એના દર્શન કરવાના. અમુક લોકો તો સાહેબ જોડે ના કોઈક છોકરીને પ્રપોઝ મારવા જતા હોય, હવે પેન ભરાઈને નીકળી પડશે. આપણે પૂછ્યા કયો આઈડિયા કે પેપર આપો. આપણે કોઈ છોકરી માટે માગું લઈને તો જઈ નહીં રહ્યા કે આપણે વહેલા જતા રહેશું, છોકરી આપણી રાહ જોઈને ઊભી હશે ને એવું તો છે નહીં. શાંતિથી તમારા મમ્મી હોય, તમારા પપ્પા હોય, તમારા બા હોય એમનો મસ્ત પગે લાગીને જવાનું. બરાબર, 1-2 વાક્યો ભૂલી ગયા છો એ યાદ આવી જશે હારા પેપરમાં. અમુક લોકો તો એટલું ઉતાવળ લખીને પેપર લખવા જાય ને કે હું વાત કરું સાહેબ. પપ્પા ઉતારીને ગેટે જાય તો હામું જોવાય ના, સીધું કે પેપર અને પછી આવી ગયા પપ્પા પેપર ચાલુ ના ગયું, એટલે ના જ જાય ને. બોર્ડની પરીક્ષા સાહેબ જો અત્યારે પહેલાં 12માની પરીક્ષાનું મહત્ત્વ હતું, 10માની પરીક્ષાની તો બહુ મહત્ત્વ હતું, 10માની ને 12માની બોર્ડની પરીક્ષાનું બહુ મહત્ત્વ હતું, પણ હવે એટલું બધું મહત્ત્વ છે નહીં. એટલે તમે પણ એને એટલું બધું મહત્ત્વ આપશો નહીં. તમે તૈયારી એ રીતે, અત્યારે છોકરા પ્રેશરમાં આવીને તૈયારી કરે છે કે બોર્ડ આવી. એટલે બોર્ડ આવી, મોટો બોમ્બ નહીં આવ્યો પણ તકલીફ છે. છોકરા પ્રેશરમાં આવીને તૈયારી કરે છે કે ભાઈ બોર્ડ આવે છે. અને આપણા બાજુ મેન્ટાલિટી ફિટ કર્યું, બોર્ડ આવે છે, ભણવાનું કર, આ કર, તે કર. એટલે બોર્ડ છે, જીવનમાં કંઈ મોટો બોમ્બ નહીં ફૂટવાનો. શાંતિથી મસ્ત તૈયારી કરો, આરામથી. જાણે કોઈ જીવનની સારામાં સારી પરીક્ષા હોય, મસ્ત પરીક્ષા હોય આપણા જીવનની, એ રીતેની તૈયારી કરો. પ્રેશર લઈને એની તૈયારી ના કરો ને કે તૈયારી થશે જ નહીં. અને કહ્યું એમ પરીક્ષા આપવા જાઓ એટલે ઘરે મમ્મી હોય, પપ્પા હોય, બા હોય, ઘરના ભગવાન હોય, એને પગે લાગીને નીકળવાનું. કોઈ છોકરી આપણી જો રાહ જોઈ નહીં રહી, આપણા માટે લઈને બેઠી નહીં કે આપણે ફટાફટ જઈને લઈ લઈએ. શાંતિથી મસ્ત બોર્ડની પરીક્ષાનું પેપર હોય તો ઘરે મમ્મી પપ્પાના શાંતિથી પગે લાગીને જ નીકળવાનું તો સારું રહેશે. આ તો અમુક તો એટલી સ્પીડમાં દોડશે કે જાણે કોઈ છોકરી ગુલાબનું ફૂલ લઈને ના બેઠી હોય. છોકરી મેં એવું પાડ્યું, કોઈ રાજકુમાર ના બેઠો હોય ઘોડા ઉપર ચડી કાઈ જાવ બે પેપર લખાઈ દઉં તમને. શાંતિથી ઘરે જાઓ, મસ્ત પગે લાગીને માતા પિતાના આશીર્વાદ લઈને નીકળવાના, પેપર મસ્ત જ જશે. અને તમામ આ વખત જેટલા વિદ્યાર્થીઓ 10માની અને 12માની બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે એમને બધાને મારા તરફથી
ઓલ ધ બેસ્ટ ઓફ લક. મસ્ત તમારું પેપર લખજો, મસ્ત તમારો હપ્તો. અને વાલીઓને ખાસ કહું, જેટલા પણ વાલીઓ મારો આ વિડીયો જોતા હોય, તમારું છોકરું બોર્ડની પરીક્ષા આપતું હોય તો એમને પણ ખૂબ 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 અભિનંદન. તમારા છોકરાને સહકાર આપજો, તમારા છોકરાને સાથ આપજો. ધમકાતા નહીં, એ આમ કર, પેપર કેમ ખરાબ ગયું, આમ ગયું. અમુક એક લાસ્ટ વાત કરી દઉં બાબા લાસ્ટ વાત કરું. ધારો કે છોકરાને હિન્દીનું પેપર, ગણિતનું પેપર હોય, પહેલા દિવસે ગણિતનું પેપર ખરાબ ગયું, છોકરું ઘરે આવે અને સોલ્વ કરે પેપર સોલ્વ કરે ને પેપર ખરાબ ગયું હોય ને એટલે એના પપ્પાને મમ્મીને કહે ને, એ પપ્પા પેપર થોડું ખરાબ ગયું છે, એટલે મમ્મી પપ્પા તરત ચાલુ થઈ જાય, એ તે આમ કર્યું, તે આમ કર્યું, તે બધી મહેનત પાણી કાઢીને, તે ફલાણું કરીને, તે ઢેકણું કરીને. આવી ભાગવત કથાઓ બાપા ના કરો. એનો ઇફેક્ટ તમારા છોકરાના જે બીજા વધેલા પેપર છે ને એના ઉપર પડશે. તમારું છોકરું કદાચ એમ સ્વીકારે છે તમારા જોડે કે ભાઈ મારું પેપર ખરાબ ગયું, તો એને એમ કહો કે ઓકે બેટા, વાંધો નથી, બીજા પેપરોની તૈયારી હવે થોડી સારી કર. આવું કહેવાય. અમુક તો ચાલુ કરે ને એમનો રેડિયો, હે તું તો મારી ટ્યુશનની ફી બગાડી, નામ કરી તેમ કરી. બાપા આવું બધું છે યાર. ફરીથી આપણે મળીએ કોઈ નવા વિડીયોની સાથે, અને બધાને ફરીથી ઓલ ધ બેસ્ટ. જય માતાજી, જય વાણીનાથ.